નમસ્કાર દર્શક મિત્રો, હું છું જીગર. આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર. સૌપ્રથમ આજના મુખ્ય સમાચારો. ભરૂચ ડિવિઝનના 9 પોલીસ મથકમાં ઝડપાયેલ 3.25 કરોડનો વિદેશી દારૂનો નાશ કરાયો. 2.45 લાખ વિદેશી દારૂની બોટલો ઉપર રોડ રોલર ફર્યું. ભરૂચ જિલ્લો આવતીકાલથી 10 દિવસ ગણેશમય બનશે. પ્રથમ પૂજનીય દેવનું વિવિધ સ્વરૂપમાં શ્રદ્ધાભેર સ્થાપનનો થનગનાટ. શહેર અને જિલ્લામાં નાની મોટી પ્રતિમાના પંડાલોમાં શોભાયાત્રા વચ્ચે વાજતે ગાજતે પધરામણી. વાલિયા અને નેત્રંગ તાલુકામાં વરસાદે 2 વર્ષનું સાટું સાગમટેજ વાળ્યું. એક જ સિઝનની ઇનિંગમાં ડબલ સેન્ચુરી. ભરૂચ જિલ્લામાં વિતેલા 10 વર્ષમાં અત્યાર સુધી 143.56% રેકોર્ડ બ્રેક વરસાદ. સૌથી વધુ વાલિયામાં મોસમનો 214.41, નેત્રંગમાં 194.60, અંકલેશ્વરમાં 144.72 તો હાંસોટમાં 140% જળવર્ષા. એકમાત્ર આમોદ 91.16% ને બાદ કરતા તમામ 8 તાલુકામાં 100% ને પાર. ભરૂચ ડિવિઝન અને રેલવે પોલીસ મથક સહિતના 9 પોલીસ મથકમાં વર્ષ દરમિયાન ઝડપાયેલ ₹3.25 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો. ભરૂચ ડિવિઝન હેઠળ આવતા એ ડિવિઝન, બી, સી તથા તાલુકા પોલીસ મથક, પાલેજ પોલીસ મથક, નબીપુર પોલીસ અને ભરૂચ રેલવે પોલીસ સહિતના 9 પોલીસ મથકમાં વર્ષ દરમિયાન 384 જેટલા ગુનાઓમાં 2.45 લાખ વિદેશી દારૂની બોટલો કિંમત ₹3.25 કરોડનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો. આ દારૂના નાશ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી અપાતા ભરૂચ ડીવાયએસપી સી.કે. પટેલ તથા એસડીએમ મનીષા માનાણી સહિત પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈની ઉપસ્થિતિમાં ભરૂચ શહેરમાં બંધ પડેલી વિડીયોકોન કંપનીમાં દારૂના નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે વિદેશી દારૂના જથ્થા ઉપર રોડ રોલર ફેરવવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લાના જુદા જુદા પોલીસ સ્ટેશનો દ્વારા છેલ્લા વર્ષ દરમિયાન વિદેશી દારૂની હેરાફેરીના કેસો કરીને જે વિદેશી દારૂનો મુદ્દામાલ ગુનાના કામે કબજે કરવામાં આવેલો હતો, તે પૈકી ભરૂચ જિલ્લાના 9 પોલીસ સ્ટેશન દ્વારા 384 જેટલા કેસોમાં નામદાર કોર્ટમાંથી આ વિદેશી દારૂ નાશ કરવા માટેના હુકમો મેળવેલા હતા. જે 384 કેસો હતા એના 3.25 લાખ બોટલો કે જેની કિંમત 3.25 કરોડ રૂપિયા થાય છે, તેટલો વિદેશી દારૂનો મુદ્દામાલ નાશ કરવા માટે આજે ચાવજ ખાતે આવેલ વિડીયોકોન કંપની કે જે બંધ હાલતમાં છે ત્યાં આજે પ્રાંત અધિકારી મનાણી મેડમ તથા નશાબંધીના અધિકારી તથા રેલવેના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગોર સાહેબ નાઓની ઉપસ્થિતિમાં આજે દારૂબંધીની વિદેશી દારૂનો જે જથ્થો હતો એને નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. પ્રથમ પૂજનીય દેવ વિઘ્નહર્તા ગણેશ મહોત્સવનો શનિવારથી શ્રી ગણેશ થઈ રહ્યો છે, ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાવાસીઓ ભાલચંદ્રના આગમનને વાજતે ગાજતે વધાવવા માટે થનગની ઉઠ્યા છે. શનિવારથી શરૂ થતા ગણેશોત્સવને લઈ ભરૂચ અને અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં બજારોમાં છેલ્લી ઘડીની ખરીદીમાં ભારે ભીડ જોવા મળી હતી. વિવિધ યુવક મંડળો અને ગણેશ મહોત્સવ આયોજકો દ્વારા મંડપ અને ડેકોરેશનને આખરી ઓપ આપવામાં આવી રહ્યા છે. અબીલ, ગુલાલ અને આતશબાજી વચ્ચે શનિવારે પંડાલોમાં પ્રતિમાઓને સ્થાપિત કરવામાં આવશે. 10 દિવસ સુધી આતિથ્ય માણનાર દુંદાળા દેવની આગતા સ્વાગતા કરી સવાર સાંજ આરતી તથા પૂજનના કાર્યક્રમો થકી સમગ્ર જિલ્લો ગણેશમય બની રહેશે. આ વખતે પણ દેશના મોટાભાગના ધાર્મિક સ્થળોના દર્શન, સ્વરૂપ, ડેકોરેશન અને સેટ ભરૂચના ગણેશોત્સવમાં ભક્તોને નિહાળવા માટે મળશે. તો 10 દિવસ વિવિધ સ્વરૂપ, થીમ, ડેકોરેશન અને ભવ્ય સેટમાં બિરાજિત શ્રીજીને નિહાળવા ભક્તોની ભીડ પણ જામશે. ભરૂચ જિલ્લામાં વિતેલા 10 વર્ષમાં અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક કહી શકાય એવો 143.56% વરસાદ વરસી ચૂક્યો છે. વાલિયા અને નેત્રંગ તાલુકામાં તો એક જ સિઝનમાં મેઘરાજાએ ડબલ સેન્ચુરી ફટકારી છે. ભરૂચને ગત વર્ષે નર્મદા નદીના વિનાશક પૂરે હચમચાવી દીધું હતું, ત્યારે 6 સપ્ટેમ્બર સુધી જિલ્લામાં મોસમનો સરેરાશ વરસાદ માત્ર 64.38% જ વરસ્યો હતો. આ વખતે આમોદ અને જંબુસરના કાંઠાના ગામોને ઢાઢરના પૂરના પાણીએ ડૂબાડ્યા, તો ભરૂચમાં નર્મદા નદીએ ભયજનક 24 ફૂટની સપાટીને સ્પર્શી પરત ફરી ગયા. આ વર્ષે અત્યાર સુધી ભરૂચ જિલ્લાને અતિવૃષ્ટિએ હચમચાવી દીધું છે. 2015 થી 2024 સુધીમાં અત્યાર સુધી મોસમનો રેકોર્ડ બ્રેક 143.56% વરસાદ વરસી ચૂક્યો છે અને હજી આખો સપ્ટેમ્બર મહિનો બાકી છે.
બીતેલા 10 વર્ષમાં 6 સપ્ટેમ્બર સુધી ભરૂચ જિલ્લાનો 100% વરસાદ 4 વખત જ નોંધાયો છે, જેમાં 2019માં 143.05% વરસાદ વરસ્યો હતો. પ્રવર્તમાન ચોમાસામાં અત્યાર સુધી દોઢ ગણો વરસાદ વરસવા વચ્ચે વાલિયા તાલુકામાં તો 2 વર્ષથી કસર જાણે એક જ સિઝનમાં પૂરી કરી દીધી હોય તેમ 214.41% વરસાદ ખાબકી ચૂક્યો છે. જ્યારે નેત્રંગમાં પણ 194.60%, અંકલેશ્વરમાં 144.72%, હાંસોટમાં 140.77%, તો ઝઘડિયામાં 127, વાગરામાં 124, ભરૂચમાં 123, જંબુસરમાં 100% વરસાદ થઈ ગયો છે. માત્ર આમોદ તાલુકામાં જ હજી 91.16% વરસાદ છે. વર્ષ 1994 થી લઈ જિલ્લામાં વરસાદની કુલ સરેરાશ 753 મિલીમીટર છે, જેની સામે હાલ સુધીમાં 1081 મિલીમીટર જળવર્ષા થઈ ગઈ છે. વિશેષ અહેવાલ વિકી જોશી, ચેનલ નર્મદા. વાગરામાં યુવતીને તેના જ બ્યુટી પાર્લરમાં બંધક બનાવાઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્ર બનેલ યુવક સાથે સંબંધ રાખવાની ના કહેતા યુવકે યુવતીને બંધક બનાવી હોવાનું બહાર આવ્યું છે. ભરૂચના વાગરાની એક યુવતીને સોશિયલ મીડિયામાં એક યુવક સાથે થયેલી મિત્રતા રાખવી ભારે પડી હતી. વાગરાનગરમાં એક મહિલા દુકાન ભાડે રાખીને બ્યુટી પાર્લર ચલાવે છે. તેની અમદાવાદના દેત્રોજના પ્રકાશ દશરથભાઈ ઓડ સાથે 15 દિવસ પહેલા જ મિત્રતા થઈ હતી. તેઓ બંને અવારનવાર મેસેજ અને વિડીયો કોલથી એકબીજા સાથે વાતચીત પણ કરતા હતા, પરંતુ કોઈ કારણોસર યુવતીએ પ્રકાશ ઓડને તેની સાથે મિત્રતા નહીં રાખવા અને મેસેજ કે કોલ નહીં કરવા જણાવ્યું હતું, જેથી પ્રકાશ ઓડને લાગી આવતા તે વાગરા યુવતીના બ્યુટી પાર્લર ઉપર આવી યુવતીના ગળા ઉપર ચપ્પુ રાખી બળજબરીપૂર્વક બ્યુટી પાર્લરમાં ગોંધી તેની સાથે મિત્રતા રાખવા દબાણ કરતો હતો. આ અંગેની જાણ યુવતીએ તેની દુકાન માલિક વિશાલ સોનારને મેસેજથી કરીને પોલીસની મદદ માંગી હતી, જેથી વાગરા પોલીસે પહોંચી બ્યુટી પાર્લરનો દરવાજો તોડી અંદર રહેલી મહિલાને સલામત રીતે યુવક પાસેથી છોડાવી હતી. પોલીસે આરોપી પ્રકાશ ઓડની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાગરા પોલીસ સ્ટેશનમાં આવેલ બ્યુટી પાર્લરમાં ગેરકાયદેસર અટકાયતમાં રાખવામાં આવેલ યુવતીને સુરક્ષિત રીતે બચાવી આરોપીને તાત્કાલિક વાગરા પોલીસે પકડી પાડેલ છે. આ બનાવમાં આજરોજ વાગરા પોલીસ સ્ટેશનમાં બપોરના 1 વાગ્યાની આસપાસ વિશાલભાઈ સોનાર નામના એક વ્યક્તિ આવેલ અને એમને પોલીસ સ્ટેશન આવી જણાવેલ કે અમારી જે ભાડુઆત બેન છે, જે બ્યુટી પાર્લરની દુકાન ચલાવે છે, એમને એક મેસેજ એમને કરેલો છે કે પ્રકાશ ઓડ નામનો એક ઈસમ છે, એમની દુકાનમાં એમને બળજબરીપૂર્વક ગળા પર ચપ્પુ રાખી અને બાંધી રહેલ છે. એ વાત કરતાં વાગરા પોલીસ સ્ટેશનમાંથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર A.K. જાડેજા તથા તેમના સ્ટાફના માણસો તાત્કાલિક જ વાગરા બજારમાં જે એમની બ્યુટી પાર્લરની દુકાન આવેલ છે ત્યાં જઈ અને દુકાનનો દરવાજો તોડી અને જે ભોગ બનનાર બેન છે એમને સુરક્ષિત રીતે બચાવી લીધેલ છે. અંકલેશ્વરના કોસંબડી ગામની સીમમાં પશુઓ છૂટા મૂકી ખેતીના ઊભા પાકમાં ભેળણ કરી પશુપાલકો ખેડૂતોને ધાકધમકી આપતા હોવાનો આક્ષેપ સાથે પોલીસ મથકે અરજી આપવામાં આવી છે. અંકલેશ્વરના કોસંબડી ગામે અક્ષય રમેશ પટેલ ગામની સીમમાં જમીન ધરાવે છે, જેઓ પોતાના ખેતરમાં કપાસ, તુવેર અને શેરડીનું વાવેતર કર્યું છે. ગામની સીમમાં છેલ્લા ઘણા દિવસોથી પશુપાલકો પશુઓને છૂટા મૂકી દેતા પશુઓ દ્વારા ખેડૂતોના ઊભા પાકને નુકસાન કરી રહ્યા છે. આ ભેલાણને પગલે ત્રાહિમામ પોકારી ઉઠેલા ખેડૂતોએ ગતરોજ રાત્રે પશુઓને પકડી ગામના ડબ્બામાં પૂરી દીધા હતા. જેમની જાણ પશુપાલકને થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને ખેડૂતોને ધાકધમકી આપી પશુઓ છોડાવી ગયા હોવાના આક્ષેપ ખેડૂતોએ કર્યા છે. સાથે દાદાગીરી કરતા પશુપાલકો વિરુદ્ધ GIDC પોલીસ મથક ખાતે અરજી આપી છે. અમારા ગામમાં જે 3 મહિનાથી ભરવાડો દોડ ચાલી જાય છે અને એનો કોઈ ઉલ્લેખ કરવામાં આવતો નથી. રાતના છૂટા ઢોર ચાલી જાય છે અને પુષ્કળ નુકસાની કરે છે. અને ઢોર છૂટા મૂકવાથી કપાસ, તુવેર, શેરડીમાં ફૂલ નુકસાન થયેલું છે. અમે રાતના ઢોર પકડી લાવ્યા અને ગામની પંચાયતમાં ડબ્બામાં પૂરવામાં આવ્યા અને બીજી રાતે સવારે ભરવાડો અમારા કોસંબડી ગામમાં આવ્યા અને ડબ્બામાંથી ઢોર લઈ જવા માટે આવ્યા તાળું તોડીને, અને મારામારી કરી, દાદાગીરી કરી અને બધા આખા ગામમાં બધાને ડાંગથી મારવાની કોશિશ કરી રહ્યા છે. અમે પોલીસ કેસ કરવા ગયા તે રસ્તામાં આવી ને અમારી સામે થઈ ગયા. નિવૃત્ત શિક્ષક જયંતિભાઈ પંડ્યાએ શિક્ષક દિને આજની પેઢીના શિક્ષકોને ઉપદેશ આપી શિક્ષકના સ્તરની ગુણવત્તા સુધારવા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. 1949માં ધોરણ 5માં હું અભ્યાસ કરતો હતો. શ્રી વિજય વિદ્યા મંદિર, અવિધા, તાલુકો ઝઘડિયા સ્કૂલમાં. તે વખતે ત્યાં જુદા જુદા સ્વાતંત્ર્ય સેનાનીઓ પ્રવચન કરવા માટે આવતા હતા અને તે વખતે તેઓ ગરીબ માણસોની મદદ કરવાની, નિરાધારોને મદદ કરવાની, એ બધી વાતો કરતા. ગરીબ વિદ્યાર્થીઓને મદદ કરવાની,
એમને અભ્યાસ કરાવવાનો, એમને મદદરૂપ થવાનું, અને એમને કપડાં ના હોય, વસ્ત્ર ના હોય તો આપણી પાસે જૂનું વસ્ત્ર હોય તો એમને આપવાનું. આ બધી વાતો મેં પ્રવચનમાં સાંભળેલી. કેટલાક ગરીબ માણસો અને વિદ્યાર્થીઓને એક ટાઈમ જમવાનું મળતું અને એ કહેતા કે ભૂખે થઈને બિચારા અભ્યાસ કરવા આવે છે. આ બધી વાતો મેં મારા 12 વર્ષની ઉંમરમાં સાંભળી. ત્યારે મને સમાજ સેવા કરવાની, ગરીબો પ્રત્યે અનુકંપા રાખવાની પ્રેરણા મને જાગૃત થઈ. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પ્રોહિબિશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપીને ભરૂચ એલસીબીએ ઝડપી પાડ્યો. ગત તારીખ 4 જાન્યુઆરીના રોજ ભરૂચ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે નેત્રંગ તાલુકાના કંબોડિયાનો બુટલેગર અશોક કેસરીમલ માલી તથા લખીરામ ગિરિરાજ ગૌતમ ભારતીય બનાવટનો વિદેશી દારૂ મંગાવી અંકલેશ્વર જીઆઈડીસીની ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલ પ્લોટ નંબર 4504 ખાતે ગોડાઉનમાં દારૂનું કટિંગ કરે છે. બાતમીના આધારે પોલીસે રેડ કરીને દારૂનો જથ્થો ભરેલ ગોડાઉન ઝડપી પાડ્યું હતું. પોલીસે ગોડાઉન અને આઈસર ટેમ્પોમાંથી દારૂની કુલ 13,656 નંગ બોટલ કિંમત ₹19.23 લાખ તેમજ આઈસર ટેમ્પો કિંમત ₹15 લાખ સહિત કુલ 34.23 લાખના મુદ્દામાલ સાથે એક ઈસમ રામદાસ રમણ વસાવાને પકડી અશોક કેસરીમલ માલી અને લખીરામ ગૌતમને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી. તે દરમિયાન તપાસ ચલાવી રહેલ ભરૂચ એલસીબીએ નાની દમણના ઘોડિયા આવડ કાચી ગામમાં રહેતા જલો ઉર્ફે જીગર ઉર્ફે જયેશ કીકુ ઘોડીને ઝડપી પાડ્યો હતો. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંકલેશ્વર નજીક હાઈવે ઉપર પતરાના શેડમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડી 3 જુગારીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોને બાતમી મળી હતી કે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર હોટેલ અરોમા પાછળ ખેતરમાં પતરાના શેડ નીચે જુગારધામ ચાલી રહ્યું છે, જેના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન 3 જુગારીઓ જુગાર રમતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. પોલીસે સારંગપુરના મુકેશ વણઝારા, વિપુલ પટેલ અને પરેશ પટેલની અટકાયત કરી હતી, જ્યારે અન્ય 5 જુગારીઓ ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કાર, બાઇક અને મોબાઈલ મળી કુલ ₹6.97 લાખનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાંસોટ તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઈ. ભરૂચ જિલ્લામાં વિવિધ શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે હાંસોટ તાલુકાના સાહોલ ગામની પ્રાથમિક શાળા ખાતે શિક્ષક દિનની ઉજવણી કરાઈ, જેમાં સુણેવ ખુર્દ ક્લસ્ટરના સીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલે બાળકોને આજના દિવસ અંગે સમજણ આપી હતી, જ્યારે શાળાના બાળકોએ એક દિવસ નિમિત્તે શિક્ષક બન્યા હતા. કાર્યક્રમમાં આચાર્ય નિલેશ કુમાર સોલંકી, શિક્ષક જનકકુમાર પટેલ તથા શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો. મારું નામ રિયા વસાવા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું આજે શાળામાં આચાર્ય બની અને બાળકોને ભણાવ્યા હતા. શિક્ષક દિનની ઉજવણીમાં અમે ધોરણ 3થી 5ને અમે ભણાવી શકીએ. અમે ગુજરાતી વિષયમાં ધોરણ 5ને ભણાવ્યું અમે. તો બાળકો બહુ જ ખુશ થઈ ગયા અને અમે બહુ ખુશ થઈ ગયા. ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું આજે શિક્ષક દિનના દિવસે શિક્ષક બની હતી. ધોરણ 3ના બાળકોને મેં ગુજરાતી વિષય લખાવ્યું હતું. એમને બહુ મજા આવી અને મને બી મજા આવી. શિક્ષક દિનની ઉજવણી થઈ રહી છે ત્યારે આપણે જે વ્યક્તિ થકી આ દિવસની ઉજવણી કરી રહ્યા છે એમને ભૂલવું ન જોઈએ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, જે આપણા ભારતના બીજા રાષ્ટ્રપતિ બન્યા હતા અને જે પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પણ બન્યા હતા, એક શિક્ષક જેવા વ્યવસાયમાંથી પોતાની મહેનત અને ધગશથી દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચીને એમણે શિક્ષક સમાજ અને શિક્ષકત્વને ઉજાગર કર્યું હતું. અને એમની યાદમાં અને એમને કહી શકાય કે એમના બહુમાન માટે આપણે આ દિનની ઉજવણી કરી રહ્યા છીએ. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ નિમિત્તે અત્રેની પ્રાથમિક શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 27 બાળકો શિક્ષક બન્યા હતા. તેઓએ 1 થી 8ના બાળકોને વિષય અનુસાર અલગ અલગ વિષય ભણાવ્યા હતા, જેમાં બાળકોને ભણાવવાની અને જે શિક્ષક બન્યા હતા તે લોકોએ ખૂબ જ સારી રીતે બાળકોને ભણાવ્યા હતા અને તેઓને ખૂબ જ મજા પડી. લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન્સ દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ લાયન્સ સ્કૂલ સ્થિત કે પટેલ કેમો ફાર્મા કલ્ચરલ હોલ ખાતે લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એરિયા અને લાયન્સ ક્લબ ઓફ અંકલેશ્વર વુમન દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં અંકલેશ્વરની વિવિધ શાળાઓના વર્ષ 2023-24ના શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરાયું હતું. કાર્યક્રમમાં સુરતના ટ્રેનર અને મોટિવેટર દેવરાજ ચૌધરીએ શિક્ષક દિને વક્તવ્ય રજૂ કર્યું હતું. લાયન્સ સ્કૂલમાં જે શિક્ષક દિવસે પ્રોગ્રામ આયોજિત થયો છે, શિક્ષકનું મહત્વ તો બહુ છે, કારણ કે શિક્ષક જે છે એ ગુરુના સાથે એ બોલે છે. ગુરુ એટલે અંધકાર અને ગુરુ એટલે દૂર કરવાના, અંધકાર દૂર કરવી અને પ્રકાશ ફેલાવવા માટે શિક્ષકોના પ્રોગ્રામ છે
અને આ લાયન્સ ઇન્ટરનેશનલ જે ક્લબ છે એના દ્વારા અંકલેશ્વર એરિયાના ક્લબ પણ પૂરો પ્રયત્ન કરે છે. છેલ્લા કેટલાક સમયથી મારા ખ્યાલથી 10 વર્ષથી ઉપરથી આ પ્રોગ્રામ કરે છે અને ખરેખર ખૂબ છે. અને આ એરિયાની 30 કરતાં પણ વધુ શાળાઓના શ્રેષ્ઠ શિક્ષકોને બોલાવી અને એક સમાજનું એક ઉદાહરણરૂપ કાર્ય છે. અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ કેજી સિસોદિયાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. આવનાર તહેવારોને ધ્યાનમાં રાખી અંકલેશ્વર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ કેજી સિસોદિયાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી, જેમાં સજોદ, જીતાલી અને સેંગપુર સહિતના ગામોના ગણેશ મંડળના આયોજકો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તહેવાર શાંતિભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તે માટે પોલીસ દ્વારા અપીલ કરાઈ હતી. ભરૂચ ખાતે શ્રી ચક્રધર સ્વામીની 804મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી. ભરૂચના આંબેડકર હોલ ખાતે અખિલ ભારતીય સંત સમિતિ ભરૂચ સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા શ્રી ચક્રધર સ્વામીની 804મી જન્મજયંતિ નિમિત્તે વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં અખિલ ભારતીય સંત સમિતિ ભરૂચ સમન્વય ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા આરતી તેમજ વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મહારાષ્ટ્રના શિક્ષણવિદ ડોક્ટર કિરણ વાઘમારેએ સમાજ સુધારણાના કાર્ય સહિતનું વક્તવ્ય આપ્યું હતું. આ કાર્યક્રમમાં ભારતીય સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય જગતગુરુ કેવલ જ્ઞાનપીઠાધીશ સપ્તમ કુબેરાચાર્ય અવિચલ દેવાચાર્યજી મહારાજ તેમજ અખિલ ભારતીય સંત સમિતિના ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ પૂજ્ય महंत राजेंद्र गिरिजी महाराज तथा संतों और अग्रणियों उपस्थित रहा था. आज इस श्री क्षेत्र भरूच नगरी में हम सब एकत्रित हुए हैं. हरिपाल देव जो महाराष्ट्र में श्री चक्रधर नाम से पहचाने जाते हैं, उन हरिपाल देव की जन्मभूमि को वंदन करने के लिए हम एकत्र हुए हैं. आज ये पहला मौका है कि भरूच में श्री चक्रधर स्वामी का जो जन्म जयंती है वो यहाँ पे बड़ी जोर शोर से हम एकत्रित होकर उसे ये जयंती कर रहे हैं. ऐसी ही महाराष्ट्र में भी आज महाराष्ट्र शासन की तरफ से भी पहली बार ही ऐसा हुआ है कि वहाँ पे भी यह जन्म जयंती हो रही है. तो एक इसे हम शुभ शकुन समझें कि इस माध्यम से श्री चक्रधर स्वामी ये जनमानस में जाकर पहुँचेंगे और उनका जो कार्य है वो कार्य समाज को दिशा देने वाला कार्य है. आज श्री क्षेत्र भरूच में अखिल भारतीय संत समाज की ओर से और समन्वय चैरिटेबल ट्रस्ट की ओर से मानव संप्रदाय के संस्थापक सनातन हिंदू धर्म के भगवान श्री चक्रधर स्वामी जी के अवतार दिवस पर हम सब एकत्रित हुए हैं. यहाँ पर भरूच में सन 12वीं शताब्दी में जो सर्वज्ञ श्री चक्रधर स्वामी जी अर्थात हरिपाल देव, विशाल देव जी का जो पुत्र था हरिपाल देव जी का जो राजवाड़ा है, जिसे आज की जनता तथाकथित जनता और तथाकथित तौर पे मस्जिद के रूप में पहचानती है, उस विषय में सनातन हिंदू धर्म भाइयों को एकत्रित करने के लिए और इस विषय में अपने इष्ट की जमीन, अपने इष्ट की जन्मभूमि पुनः अपने पूजा वंदन के लिए अपने हाथ में लेने के लिए हम सब हिंदू जो भी संत मंडली आपको दिखाई दे रहे हैं, हम सब यहाँ पे एकत्रित हुए हैं. ભરૂચ જેપી કોલેજ ખાતે ગણેશજીની મૂર્તિની શોભાયાત્રાનું આયોજન કરાયું. ભરૂચ જિલ્લામાં ગણેશ ભક્તો ગણેશ ઉત્સવની તૈયારીઓમાં જોડાયા છે, ત્યારે ભરૂચની જેપી કોલેજમાં ગણેશજીની મૂર્તિઓની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોલેજના આચાર્ય તથા સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા. અંકલેશ્વર નિરાંતનગર સોસાયટી ખાતે કેવડા ત્રીજના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ. અંકલેશ્વર નિરાંતનગર સોસાયટીમાં ભાદરવા સુદ ત્રીજ એટલે કે કેવડા ત્રીજના પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. સૌભાગ્યની રક્ષા કરવા માટે ઉજવાતા આ વ્રતમાં મહિલાઓએ ભાગ લીધો હતો અને હરીશ પુરોહિત મહારાજે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરાવ્યું હતું. ભરૂચ શહેરના આલીઢાળ પાસેથી પસાર થતી એક ઓટો રિક્ષામાં મુસાફરો જોખમી મુસાફરી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભરૂચ જિલ્લામાં ખાનગી વાહન ચાલકો જોખમી મુસાફરી કરાવતા હોવાના વિડીયો ભૂતકાળમાં પણ સામે આવ્યા હતા, ત્યારે ભરૂચ શહેરના આલીઢાળ પાસેથી પસાર થતી એક ઓટો રિક્ષામાં મુસાફર જોખમી રીતે મુસાફરી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેવામાં પોલીસ વિભાગ જોખમી મુસાફરી કરાવતા વાહન ચાલકો સામે પગલાં ભરે તે જરૂરી છે. શ્રી નિકેતન સંસ્થા દ્વારા શિક્ષક દિન નિમિત્તે સન્માન સમારોહ યોજાયો.
ભરૂચના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલ સ્ત્રી નિકેતન સંસ્થા દ્વારા શિક્ષક દિન નિમિત્તે સન્માન સમારોહ યોજાયો, જેમાં સંસ્થાની સભ્ય બહેનો કે જેઓ હાલ શિક્ષક છે અને નિવૃત્ત શિક્ષક છે તેઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, જ્યારે વક્તૃત્વ સ્પર્ધા પણ યોજાઈ હતી, જેમાં બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો। આ સન્માન સમારોહમાં પ્રમુખ નીતાબેન મિસ્ત્રી, ઇન્દિરાબેન રાજ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। સમજાવીને તેનામાં સારા જીવન ઘટોનું સિંચન કરી શકાય છે। ક્યારેક બાળક જમવામાં જીદ કરે ત્યારે તેની જીદને સંતોષવા માટે માતા દ્વારા ક્યારેક એવું કહી દેવામાં આવે છે, નથી ખાવું, જવા દે, થ્રો ઇટ। આ જ બાળક જ્યારે મોટું થઈને ઘરમાં ગરડા માતા પિતાને નથી જવું, થ્રો ઇટ કહીને તેમને ગરડા ઘરમાં મૂકી આવે ત્યારે માત્ર બાળકનો વાંક ન જોતા તેને બાલ્યકાળમાં મળેલા જીવન ઘટો સામે પણ પ્રશ્નાર્થ કરજો જ। સાચું જીવન ઘડતર આ બધું ક્યારે શક્ય બને? જો તમે શિક્ષિત છો તો જ। તો તમારામાં પ્રેમ, કરુણા, દયા, લાગણી, અહિંસા આ બધા ગુણો કેળવાય છે। જો તમે શિક્ષિત છો અને તમારામાં આ બધા ગુણો છે તો અને તો જ તમે શિક્ષિત છો એવું કહેવાય। ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચ દ્વારા અનોખી રીતે શિક્ષક દિવસ ઉજવાયો। ભરૂચ શહેરમાં આવેલ ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન ભરૂચની ઓફિસ ખાતે શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી, જેમાં મનોદિવ્યાંગ, પ્રજ્ઞાચક્ષુ અને શારીરિક વિકલાંગ બાળકોમાં છુપાયેલ શક્તિઓને ઉજાગર કરી સમાજમાં અન્ય બાળકો સાથે કદમથી કદમ મિલાવી ચાલવાની પ્રેરણા આપવાનું કઠિન કાર્ય કરતા શારીરિક વિકલાંગ સહિત 10 શિક્ષકોનું પ્રશસ્તિપત્ર સાથે કન્ફર્ટ બ્લેન્કેટથી ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અશોક બારોટ, સંસ્થાના પ્રમુખ ઝૈનુદ્દીન કોન્ટ્રાક્ટર, સેક્રેટરી ઇમ્તિયાઝ ખાન પઠાણ, પ્રોજેક્ટ ચેરપર્સન રૂબીના સૈયદ, સેક્રેટરી સલીમભા લાકડાવાલા, પ્રોજેક્ટ ડિરેક્ટર મુજીબ પઠાણ તેમજ જનશિક્ષણ સંસ્થાના ડિરેક્ટર ઝૈનુલ આબિદીન સૈયદ, મમતા રિહબ સેન્ટરના હનીફ પટેલ તથા આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા। ભરૂચના વાગરાની સાયખા જીઆઈડીસીમાં આવેલ આરતી કંપનીમાં કામદારનું મોત નિપજતા પરિવારજનોમાં ગમગીનીનો માહોલ જોવા મળ્યો। ભરૂચના વાગરા તાલુકાના સાયખા ગામે રહેતો 22 વર્ષીય કરણ રણજીત રાઠોડ, જે સાયખા જીઆઈડીસીમાં આવેલ આરતી ડ્રગ્સ નામની કંપનીમાં નોકરી કરતો હતો, તે તારીખ 5મી સપ્ટેમ્બરના રોજ કંપનીમાં નોકરી પર ગયો હતો। તે દરમિયાન કંપનીમાં આવેલ કુલરમાં પાણી પીવા જતા તેને વીજ કરંટ લાગતા તે ત્યાં જ બેભાન થઈ ગયો હતો અને જમીન પર ઢળી પડ્યો હતો, જેથી તેને તાત્કાલિક વાગરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવતા હાજર તબીબોએ તેને તપાસી મૃત જાહેર કર્યો હતો। વાગરા પોલીસે જરૂરી કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી હતી। સમગ્ર બનાવની જાણ થતાં જ પરિવારજનો સહિત સગા સંબંધીઓ તેમજ ગામના આગેવાનો પણ વાગરા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને યુવાનના શંકાસ્પદ મોત મામલે પેનલ પીએમની માંગ કરવામાં આવી છે। આજરોજ હું મારા ઘરે 5 વાગ્યે હાજર હતો। તે સમયે વાગરા પોલીસ સ્ટેશનના જમાદાર વિપુલભાઈનો મારી પર ફોન આવેલો કે તમારા ગામનો કરણ રણજીત રાઠોડ આરતી કંપનીમાં નોકરી જાય છે, તેનું મૃત્યુ થવાથી એને વાગરા હોસ્પિટલમાં લઈ ગયેલા છે, તેની જાણ તેમના ઘરવાળાને કરવા મને કહેલ, જેથી હું એ લોકોના ઘરવાળાને એ લોકોની જાણ કરેલી અને વાગરા અમે આવેલા। વાગરા અમે કરણભાઈના મૃતદેહને જોતા તેમના શરીરે કોઈ જાનહાનિના નિશાના ન જોવા મળતા ત્યાર પછી અમે લોકો એક આગેવાન તરીકે વાગરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા આવેલા છે કે આ કરણભાઈનું મૃત્યુ થયેલું છે, તેનું મૃત્યુ અકબંધ છે, તો એની યોગ્ય તપાસ થાય એવી અમારી વિનંતી છે। સહકાર ભારતી ભરૂચ પ્રેરિત મહિલા પ્રકોપ માર્ગદર્શન હેઠળ નારી તું નારાયણી ભરૂચ સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે ચૂરમાના લાડુ તૈયાર કરવામાં આવ્યા છે। ભરૂચ શહેરની નવી કોર્ટની સામે શિલ્પી સિગ્નેચર ખાતે સહકાર ભારતી ભરૂચ પ્રેરિત મહિલા પ્રકોપ માર્ગદર્શન હેઠળ નારી તું નારાયણી ભરૂચ સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે નજીવા ભાવે શુદ્ધ સાત્વિક ઘઉંના ચૂરમાના લાડુ બનાવી વેચાણ કરવામાં આવી રહ્યા છે, જેમાં 500 ગ્રામના 220 રૂપિયા અને ડ્રાયફ્રૂટ લાડુના 500 ગ્રામના 240 રૂપિયા જેટલો ભાવ નક્કી કરવામાં આવ્યો છે। સહકાર ભારતી પ્રેરિત નારી તું નારાયણી ગ્રુપ દ્વારા મહિલા પ્રકોષ્ઠ દ્વારા લાડુ પ્રોજેક્ટનું જે આયોજન કરાયું છે તે બહેનો દ્વારા શુદ્ધ સાત્વિક વસ્તુઓથી શુદ્ધ ઘી, જે દૂધધારા ડેરીમાંથી અમૂલ ડેરીનું દૂધ લાવવામાં આવ્યું છે, શુદ્ધ પ્રાકૃતિક ગોળ લાવવામાં આવ્યો છે અને A1 ક્વોલિટીના ડ્રાયફ્રૂટ, ઇલાયચી, ખસખસ બધી જ વસ્તુઓ, ઘઉં પણ એક ઉત્તમ ક્વોલિટીના વાપરીને ભરૂચની જનતા માટે પડતર કિંમતે, સાવ નજીવી કિંમતે કે જે બજાર ભાવથી ઘણું ઓછું હોય તે મહિલાઓ દ્વારા બનાવવામાં આવ્યું છે। અતિ બિસ્માર બનેલ વાલિયા અંકલેશ્વર માર્ગનું પેચવર્ક હાથ ધરવામાં આવતા વાહન ચાલકોએ આંશિક રાહત અનુભવી છે।
ચાલુ વર્ષે ચોમાસું શરૂ થતાં અંકલેશ્વરથી મહારાષ્ટ્રને જોડતા હાઈવે અતિ બિસ્માર બન્યો છે, જે માર્ગ ઉપર મસ્ત મોટા ખાડાઓને પગલે વાહન ચાલકો યાતનાઓ વેઠી રહ્યા છે. માર્ગ ઉપરથી વાહન વિના પગદંડી પસાર થવું પડે તેવા રોડ ઉપરથી અવરજવર કરતા દ્વિચક્રીય વાહન ચાલકો સહિતના વાહન ચાલકો હેરાન પરેશાન બન્યા છે. આ અંગેના સમાચાર પ્રસારિત થયા બાદ સફાળા જાગેલા તંત્ર દ્વારા 4 જેસીબી મશીન અને 2 રોડ રોલર તેમજ કામદારોના યુદ્ધના ધોરણે પેચવર્કની કામગીરીમાં જોડાયા હતા. તેવામાં તંત્ર આ સમારકામની કામગીરી યોગ્ય રીતે કરાવે તે અત્યંત જરૂરી છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ ડિવિઝનના 9 પોલીસ મથકમાં ઝડપાયેલ 3.25 કરોડનો વિદેશી દારૂનો નાશ કરાયો. 2.45 લાખ વિદેશી દારૂની બોટલો ઉપર રોડ રોલર ફર્યું. ભરૂચ જિલ્લો આવતીકાલથી 10 દિવસ ગણેશમય બનશે. પ્રથમ પૂજનીય દેવનું વિવિધ સ્વરૂપમાં શ્રદ્ધાભેર સ્થાપનોનો થનગનાટ. શહેર અને જિલ્લામાં નાની મોટી પ્રતિમાના પંડાલોમાં શોભાયાત્રા વચ્ચે વાજતે ગાજતે પધરામણી. વાલિયા અને નેત્રંગ તાલુકામાં વરસાદે 2 વર્ષનું સાટું સાગમટેજ વાળ્યું. એક જ સિઝનની ઇનિંગમાં ડબલ સેન્ચુરી. ભરૂચ જિલ્લામાં વિતેલા 10 વર્ષમાં અત્યાર સુધી 143.56% રેકોર્ડ બ્રેક વરસાદ. સૌથી વધુ વાલિયામાં મોસમનો 214.41, નેત્રંગમાં 194.60, અંકલેશ્વરમાં 144.72 તો હાંસોટમાં 140% જળવર્ષા. એકમાત્ર આમોદ 91.16% બાદ કરતા તમામ 8 તાલુકામાં 100% પાર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.